હવે જ્ઞાન દર્શન આદિ શબ્દનો રે સંક્ષેપે સુણો પરમાર્થ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેને જોતા વિચારી વિશેષથી રે સમજાશે ઉત્તમ આત્માર્થ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે જ્ઞાન દર્શન આદિ શબ્દનો સંક્ષેપે સુણો પરમાર્થ. હવે જ્ઞાન દર્શન ને ચારિત્ર એ ત્રણેયનો સંક્ષેપમાં એનો જે પરમાર્થ છે, ઉત્કૃષ્ટ ભાવાર્થ છે, તે અહીંયા કહેવાય છે. તે કે છે સંક્ષેપમાં સુણો એટલે તમે સાંભળો. કૃપાલદેવ કહે તે સંક્ષેપ અર્થને ઊંડા ઉતરી વિસ્તારપૂર્વક વિચારવાથી આત્માનું હિત સમા છે, શું છે તે સમજાશે. તેને જોતા વિચારી વિશેષથી એટલે તેને શાંત ચિત્તે, વિશેષથી એટલે ઊંડા ઉતરીને એકાગ્ર ચિત્તે વિચાર એ લક્ષમાં લેવાથી સમજાશે ઉત્તમ આત્માર્થ. તેમાંથી ઉત્તમ આત્માનું હિત સામા છે એ સમજાશે. માટે કૃપાલદેવ કે કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. હવે એ શબ્દો જે જ્ઞાન, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર છે, હવે એના પહેલા સમ્યક જ્ઞાનનું કારણરૂપ સમ્યક જ્ઞાન છે. એના વગર સમકિત શાની શ્રદ્ધા કરે જાણ્યા વગર. એટલે કૃપાલદેવ અહીંયા પહેલા કારણરૂપ સમ્યક જ્ઞાન સંબંધી જણાવે છે. હવે વ્યવહાર રત્નત્રય છે. એટલે સમ્યક જ્ઞાન શું કરવું, શું ભેદ પાડવો કે શું જાણવું કે જેથી સમ્યક જ્ઞાન કહેવાય તે કહે છે.